નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર સમાજ દ્વારા ફાગ મહોત્સવ યોજાયો। વડાલીમાં સગર સમાજ દ્વારા ફાગ મહોત્સવ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર સમાજ દ્વારા ઈશ્વરના ચોકમાં વર્ષો જૂની પરંપરા મુજબ ફાગણી ખેલાય છે, જેમાં સગર સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ ઇલાજીની સ્થાપના કરીને 5 ગામ સમસ્ત સગર સમાજ દ્વારા 4 દિવસ માટે પોતાના ધંધા રોજગાર છોડીને ફાગ મહોત્સવ રમવા માટે સમગ્ર સગર સમાજ જોડાય છે। આ ફાગ મહોત્સવમાં નાના ભૂલકાથી માંડીને મોટા યુવાનો, વડીલો તેમજ વૃદ્ધો પણ નગારાના નાદ સાથે દાંડિયા લઈને ફાગ મહોત્સવની ઉજવણી કરતા હોય છે। વડાલીમાં સગર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આ ફાગ મહોત્સવની પરંપરા ચાલી રહી છે, ત્યારે 4 દિવસ માટે સમગ્ર સગર સમાજ દ્વારા બંધ પાટીને આ દાંડિયા રમીને ફાગ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ફાગ મહોત્સવ નિહાળવા માટે લોકો દૂર દૂરથી આજુબાજુના ગામના લોકો તેમજ સગર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફાગ મહોત્સવની મજા માણતા હોય છે। કહેવાય છે કે ફાગણી દાંડિયા રમવાથી આવનારું નવું વર્ષ સુખાકારી અને ફળદાયી નીવડે છે। ફાગ મહોત્સવમાં 4 દિવસ માટે એવો માહોલ બની જાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય હોય છે। આમ સગર સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે એક અનોખી રીતે દાંડિયા રમીને 4 દિવસ માટે પોતાના ઈષ્ટદેવ ઇલાજીને પ્રસન્ન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ફાગ મહોત્સવ કેટલા દિવસનો હોય છે અને કેટલા સમયથી ઉજવવામાં આવે છે?